દ્વારકામાં કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે। કમોસમી વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા। વાવેતર કરેલા પાકમાં પાણી ફરી વળતા મોટું નુકસાન। મગ અને તલના પાકમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે। સતત વરસાદ અને તેના કારણે ખેડૂતો પર આફતના વાદળો ઘેરાઈ ગયા છે। અત્યારે ચૈત્ર મહિનામાં આવું ત્યારે અમે એટલી અમારી લાઈફમાં મેં આવું જોયું નથી કે જે જૂન મહિનામાં પહેલો વરસાદ આવે ને જે માહોલ હોય જે રીતે વરસાદ પડતો હોય ગાજવીજ સાથે, એવો આજ ગાજવીજ સાથે વરસાદ થઈ ગયો ને અત્યારે એકાદ ઇંચ જેવો પડી ગયો હોય એવું દેખાય છે અને હજી પણ ધીમું ધીમું ચાલુ છે। હવે આ વરસાદ થવાથી આમ નુકસાન કહીએ તો લગભગ ખેડૂતોએ એનો જીરા ચણા પાક સાચવી લીધો, પણ નહીં તો 10% જેવા ખેડૂત કદાચ રહી ગયા હોય, અથવા તો કોઈને ખેતરમાં થોડું ઘણું જો સાચવવાની સગવડ ન હોય તો એનું થોડું ઘણું નહીવત પડેલું પણ હોય।